યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। અંદાજિત 20% ઓછા વિદ્યાર્થીઓ આ વર્ષે વિદેશ અભ્યાસ અર્થે જવાનું ટાળશે। દેશભરમાંથી અંદાજિત 4 લાખ વિદ્યાર્થીઓ વિવિધ કોર્સમાં વિદેશ અભ્યાસ અર્થે જાય છે। મેડિકલમાં દેશભરમાંથી 30,000 વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે। રશિયા, યુક્રેન, લેટવિયા સહિતના દેશમાં વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે જતા હોય છે। ડોલરની સામે રૂપિયો નબળો પડતા બજેટ પર અસર પડશે। વિદેશની યુનિવર્સિટીઝ દ્વારા ફી વધારો પણ કરાયો છે, તેમજ ફ્લાઇટના ભાવોમાં પણ 50%નો વધારો થયો છે, જેની સીધી અસર પણ વિદેશ જનારા વિદ્યાર્થીઓ પર થઈ શકે છે। 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય છે, એટલે કે અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન દુનિયાના જુદા જુદા દેશોમાં। હવે એની પાછળના તો ઘણા કારણો છે જ, પણ ગુજરાતની જો વાત કરીએ તો અંદાજિત 85 થી 90,000 વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ માટે જતા હોય છે। ગત વર્ષની સરખામણીમાં આ આંકડો નીચે જવાનો છે, જેમ કે 20 થી 25% વિદ્યાર્થીઓ ઓછા જવાની શક્યતા છે। એની પાછળના મુખ્ય કારણો છે એ વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિ, ભારત દેશમાં જેની અસર થઈ છે, જેમ કે પેટ્રોલ ડીઝલનો ભાવ તો વધ્યો છે, પણ સાથે એક પેરેન્ટ્સ હોય કે જેમના બાળકોને મોકલવા છે, પણ એના ખીચા પણ સમજો કે ભાઈ 100 રૂપિયા ખર્ચાતા તો અત્યારે 150 રૂપિયા ખર્ચાય છે। ભરૂચ જિલ્લામાં આરટીઓ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે। આ વ્યવસ્થાથી ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક બની છે। નવી સિસ્ટમ હેઠળ ઉમેદવારની દરેક હલચલ પર એઆઈ અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે। ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારની ભૂલ થતાં જ તેનું પરિણામ તરત સ્ક્રીન પર દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં પણ મેસેજ મોકલવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને રિઝલ્ટ પણ આપશે। સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે। આ સિસ્ટમથી લોકોનો સમય બચશે તેમજ કામ ઝડપી થશે। છોટાઉદેપુર એસઓજી પોલીસને મોટી સફળતા મળી। વિસ્તારના કોલિયાથોર ગામમાં એક ખેતરમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો। પોલીસે ખેતરમાંથી કુલ 508 ગાંજાના છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન અંદાજે 156 કિલો અને કિંમત અંદાજે 78,15,000 જેટલી છે। કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમે ખેતર માલિક ઉદલિયા ભૂચરા રાઠવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે। 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો, જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિરમગામ માલવણ હાઈવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો। હાઈવે પર મજેઠી ચેકપોસ્ટ પાસેથી ચોખાના ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂ, 2,952 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત 20.25 લાખ થાય છે। બિયરના ટીન પણ મળી આવ્યા છે। 16,704 બિયરના ટીન મળ્યા છે, જેની કિંમત 20.88 લાખ થાય છે। ટ્રકની કિંમત 25 લાખ રૂપિયા થાય છે। 2 મોબાઈલ, ચોખાના ભૂસાના કોથળા સહિત કુલ 66.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। કચ્છના શિણાય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસે દરોડા પાડી આશરે 7,36,000ના શંકાસ્પદ બાયોડીઝલ સહિત કુલ 10,86,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। તપાસ દરમિયાન ખુલાસો થયો કે ટેન્કરમાં અંદાજે 9,200 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરાયો હતો। કચ્છના અંજારમાં પોલીસે જુગારધામ પર તવાઈ બોલાવી। બાતમીના આધારે જ્યારે પોલીસ સિનુગ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલા સાહલ ફાર્મ પર પહોંચી તો અહીં જુગારધામ ધમધમી રહ્યું હતું। 11 શકુનીઓ અહીં જુગાર રમી રહ્યા હતા। જોકે અંજાર પોલીસને જોતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ। પોલીસથી બચવા જુગારીઓ આમ તેમ ભાગવા લાગ્યા, પરંતુ પોલીસે 11 જુગારીઓને પકડી પાડ્યા અને સ્થળ પરથી 22 લાખથી વધુની રોકડ સહિત કુલ 77,32,930નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી।
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈ અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. ગુજરાત અને મુંબઈના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. મુંબઈના શાતિર બાઇક ચોર ઇલિયાસ મંસૂરીને દબોચી લેવાયો. 9 મોટરસાયકલ અને સ્પેર પાર્ટ સહિત કુલ 3.7 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો. મોટરસાયકલ ચોરી, ગેરેજમાં પાર્ટ્સ છૂટા કરી એન્જિન ચેસિસ નંબર ભૂસી નાખતો હતો આરોપી. ગુજરાત અને મુંબઈના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. સુરતના આઝાદ ચોક વિસ્તારમાંથી ઘરમાં બેઠા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે એન્ટી ડિપ્રેશન અને નશા માટે ઉપયોગમાં લેવાતી ગોળીઓ વેચતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી તેની પાસેથી દવાનો જથ્થો જપ્ત કર્યો. પોલીસને બાતમી મળી હતી કે મકાનમાં પ્રિસ્ક્રિપ્શન વગર એવી દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ તબીબી સારવાર ઉપરાંત નશા માટે પણ થતો હતો. સુરત શહેરમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને ફસાવતી સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. શેર માર્કેટમાં ભારે નફો અપાવવાના વચનો આપી એક વ્યક્તિ પાસેથી રૂપિયા 14.60 લાખની ઠગાઈ કરનાર ગેંગ સાથે સંકળાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કુલ 7 ફરિયાદો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું અને અંદાજે 4.68 કરોડથી વધુની છેતરપિંડીની વિગતો સામે આવી. ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદી વ્યક્તિને પ્રથમ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગ સંબંધિત આકર્ષક ટિપ્સ આપવામાં આવી. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે. હારીજમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ જોવા મળ્યો. હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર અને હારીજ એપીએમસી ભાજપ ડિરેક્ટરે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા આપી. અરજીઓ હારીજ નગરપાલિકા ચીફ ઓફિસરે વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર આરતીબેનના જેઠ જીગર મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી. હારીજના નગરપાલિકાના ચાલી રહેલા પ્રી મોન્સૂન કામના સ્થળે જઈને દાદાગીરી તેમજ ગાળો બોલી નગરપાલિકાનું 19,753નું આર્થિક નુકસાન જીગર મહેતા દ્વારા પહોંચાડવા બાબતે અરજી આપી. આ બિલકુલ 50 રૂપિયાની વસ્તુને 500 થી 1000 રૂપિયાનું બિલ બનાવીને વેચવાનું એને એકદમ પૂરેપૂરા પૈસા ગબન કરવાનું ષડયંત્ર છે. અને એમાં એ લોકોને લાગતા જે કોઈ બી મજબૂત લોકો હોય એમને ડરાવી ધમકાવી અને આ ભ્રષ્ટાચાર એ જે કરી રહ્યા છે એમાં અમે આડા ના આવીએ એના માટે કરી અને એક ષડયંત્રપૂર્વક આયોજન છે કે ભાઈ આવો ડરી જાય છે. અને કાલે એમને અરજી આપ્યા પછી પણ એમને મને કહેવડાયું કે ભાઈ અમારા 1.5 વર્ષ અમારે જે પાપ કરવું એ અમે કરશું, તમારે અમને નહીં રોકવાનું, તમે અરજી ખેંચી લઈએ. કીધું ભાઈ જે વ્યક્તિ વિરુદ્ધ અમે અરજી આપી છે એમણે જે જેસીબી અને જેસીબી દ્વારા ખોદકામ કરીને 30 જેટલી પાઇપો બિછાવેલી હતી ત્યાં. એ પાઇપો જેસીબીના ડ્રાઈવરને મજૂરોને ધમકાવીને એ પાઇપો પરત કઢાવી નાખી જે બિછાવેલી હતી. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં વિખવાદ સર્જાયો છે. એપીએમસી ચેરમેને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે આર્થિક લાભ અપાવવા માટે દાદાગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદથી સમાચાર. નહેરુનગર પાસે ફાયરિંગ, 5 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી છે. 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા. નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું હોવાની જાણકારી. જમીનના વિવાદમાં ફાયરિંગની આશંકા. સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અમદાવાદના નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના, 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા છે. અત્યારે તપાસ ચાલી રહી છે. આખરે શું બન્યું હતું, કેમ નિવૃત્ત ડીવાયએસપીએ આ ફાયરિંગ કર્યું છે, કયા કારણોસર, તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક જાણકારી એ છે કે જમીનના વિવાદને લઈને નિવૃત્ત ડીવાયએસપીનો પિત્તો છટક્યો અને તેમણે ફાયરિંગ કર્યું. શું આ ફાયરિંગમાં કોઈ ઘાયલ થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. જમીનના વિવાદને લઈને આ ફાયરિંગની આશંકા છે.
પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરવામાં આવી રહી છે કે આખરે શું બન્યું હતું, નિવૃત્ત ડીવાયએસપીએ કેમ ફાયરિંગ કર્યું. તો શાંત વાતાવરણ અને તેમાં આ ફાયરિંગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો, લોકોમાં ડરનો માહોલ પણ પ્રસર્યો છે. અત્યારે પોલીસે તમામ ટીમો ગોઠવી દીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. મૌલિક, શું બન્યું હતું આખરે? દીપા, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે નહેરુનગર બસ સ્ટોપ જે છે જીએસઆરટીસીનું, તેની બિલકુલ લગોલગ આવેલી એક જમીન જે છે કે જ્યાં થોડા ઘણા સ્ટોલ જે છે તે ઊભા કરવામાં આવે છે અને સ્ટોલના જમીન ધારક જે કહી શકાય તે અશ્વિન ચૌહાણ નિવૃત્ત ડીવાયએસપી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું છે. જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે અહીંયા આગળ જે વિવિધ સ્ટોલો બનાવવામાં આવ્યા છે તેમાં સ્ટોલના ઈચ્છુક વ્યક્તિઓ જે છે તે તેમની સાથે વાટાઘાટો કરવા માટે આવ્યા હતા. અમુક બાબતે જે ચર્ચા વિચારણા કરવાની હતી તે નહોતી થઈ શકી અને તેમાં ક્યાંક મનોમન ઉશ્કેરાઈ અને અશ્વિન ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપી જે છે તેમને હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ અને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે. આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને વિવિધ બાબતે તપાસ કરી રહી છે કે ખરેખર ફાયરિંગ કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે. એફએસએલની ટીમ જે છે તે પણ હવે ઘટના સ્થળે પહોંચી જે ફાયરિંગ થયું છે તે પાછળનું કારણ અને તમામ દિશામાં તપાસ જે છે તે હાથ ધરી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ જે છે તે આવી રહી છે. અત્યારે હાલ પોલીસની વાત કરીએ તો પોલીસ આસપાસની જી મૌલિક, આભાર તમામ જાણકારી આપવા માટે.